જય દ્વારકાધીશ। આગળના વિડીયોમાં આપણે વાર્તાને સમજ્યા। હવે વાર્તાના આધારે કેટલાક પ્રશ્નોના જવાબો છે, તેને આપણે સમજવાની કોશિશ કરીએ। તો ચાલો વિડીયોની આપણી શરૂઆત કરીએ। તો પ્રશ્ન 5 છે વાતચીત। એમાં પ્રશ્ન 1, વાંદરાઓએ શું શું કર્યું ત્યારે તમને સૌથી વધુ મજા પડી? હવે જો વાંદરાભાઈની વાર્તા આપણે સમજ્યા ને, તો વિચારો તો બધા તમને લોકોને શેમાં મજા આવી હતી? તો વાંદરાઓએ લાલ મરચાં ભેગા કરી તાપણું કર્યું ત્યારે અને વરસાદમાં પૂંછડીનો મિનારો કરી બેઠા ત્યારે અમને સૌથી વધુ મજા પડી હતી ને આવું બધું કર્યું ત્યારે। હવે બીજો પ્રશ્ન, વરસાદ આવતો હોય અને તમારી પાસે છત્રી ન હોય તો તમે શું કરશો? વિચારો તો બાળકો, તમારી જોડે કશું છત્રી છે નહીં અને વરસાદ ચાલુ છે તો તમે શું કરશો? તો વરસાદ આવ્યો હોય અને પાસે છત્રી ન હોય તો પલળી જ જવાય, પણ તેમ છતાં પણ જો આજુબાજુ ઝૂંપડા જેવું હોય તો ત્યાં આપણે જતા રહીએ, કે કંઈ મીણીઓ કે કંઈ કંતાન જેવું પડ્યું હોય તો તેનું વરસાદથી ભીંજાય નહીં તે માટે ઓઢી લઈએ, કે એવું બધું આપણે કરીએ ને? આનો જવાબ તમારે જાતે પણ વિચારીને લખી શકો છો। પ્રશ્ન 3, કોઈ કારણોસર 2-3 મહિના ઘર વગર રહેવાનું થાય ત્યારે તમને શી તકલીફ પડે, શી મજા પડે? તો ઘણી બધી તકલીફ પડે, જેમ કે શિયાળામાં ઠંડી લાગે, ઉનાળામાં ગરમી લાગે અને ચોમાસામાં પલળી જવાય, જ્યારે વરસાદમાં પલાળવાની પણ મજા પડે વગેરે જેવું થાય ને બાળકો? તમને મજા આવતી હશે ને વરસાદમાં પલાળવાની? તમે લોકો નાવા જાઓ છો ને વરસાદ પડે ત્યારે? હવે આગળ છે પ્રશ્ન 4, વાંદરાઓએ જે કર્યું તે તમને ગમ્યું? આપણે તેમને શું ઉપાય બતાવીશું? તો તમને ગમ્યું તું કે નહોતું ગમ્યું વાંદરાભાઈએ જે કર્યું એ બોલો તો ના, અમને ના ગમ્યું। કેમ? તો કે તો આપણે તેમને પોતાનું ઘર બનાવવાનો ઉપાય બતાવીશું, કેમ કે જો ઘર ના હોય તો આપણે લોકો જોડે ઘર ના હોય તો આપણને પણ તકલીફ પડે ને। ઉનાળામાં ગરમી લાગે, શિયાળામાં ઠંડી લાગે, ચોમાસામાં વરસાદ પડે તો આપણને પણ તકલીફ પડે, એટલે ઘર હોવું જોઈએ। પ્રશ્ન 5, સુગરી કેવી રીતે ઘર બનાવતી હશે? સુગરી તણખલાને ભેગા કરીને અને તણખલાને પોતાની ચાંચ વડે ગૂંથીને માળો બનાવતી હશે। તમે બાળકો ક્યાંય જોઈ છે સુગરીને? તો કહો તો આપણી કમેન્ટમાં તમે કહેજો મને આનો જવાબ। પ્રશ્ન 6, વાંદરાઓએ મરચાંનું તાપણું કેમ કર્યું હતું? તો વાંદરાઓએ મરચાંનું તાપણું ઠંડીથી બચવા માટે કર્યું હશે। મરચાંનું તાપણું કરીએ તો શું થાય? તો મરચાંનું તાપણું કરીએ તો આંખોમાં બળતરા થાય, છેકો આવે, શરીર પર ખંજવાળ આવે વગેરે થાય। એટલે બાળકો તમે કદી પણ આવું વાંદરાભાઈ જેવું કરતા નહીં તો તમને પણ આવી બધી તકલીફો થશે। આંખોમાં બળે, ઉધરસ થાય, શરદી થઈ જાય, શરીર પર ખંજવાળ આવે, એટલે કદી પણ મરચાંનું તાપણું કરવાનું નહીં। વાંદરાભાઈને તો ખબર ના પડે એટલે એમને ભૂલ કરી, આપણને તો ખબર પડે એટલે એવી ભૂલ કરવી નહીં। પ્રશ્ન 6, વાર્તા વાંચો અને કહો। તો વાર્તા તમે વાંચી ને અને વાર્તાને આપણે લોકો સમજ્યા ને, તો એના આધારે પ્રશ્નોના જવાબ છે। તો ચાલો આપણે પ્રશ્નોના જવાબને જોઈએ। વાંદરાનું નામ શું હતું? બોલો તો। વાંદરાનું નામ ખટખટ હતું। વાંદરાની ચિંતા કોણ કરતું હતું? વાર્તામાં જોયું ને તમે, કોણ કરતું હતું વાંદરાની ચિંતા? બોલો તો। વાંદરાની ચિંતા સુગરી, અને સુગરીનું નામ શું હતું? ચટપટ, એ કરતી હતી। પછી ત્રીજો છે, ઘર વગર વાંદરાઓને કઈ મુશ્કેલી પડી? તો બોલો તો, ઘર વગર શું મુશ્કેલીઓ પડે? તો કે ઘર વગર વાંદરાઓને શિયાળામાં ઠંડી લાગી, ઉનાળામાં ગરમી વધારે લાગી અને ચોમાસામાં વરસાદથી ભીંજાઈ ગયા। હવે ચોથું, ઠંડીથી બચવા વાંદરાઓએ શું કર્યું? તો ઠંડીથી બચવા વાંદરાઓએ લાલ મરચાં ભેગા કર્યા અને ઝાડ નીચે લઈ જઈ તેનું તાપણું કર્યું। પાંચમું,
આ નાનકડી સુગરી મને સલાહ આપવા નીકળે છે એવું વાંદરાઓને કેમ કહ્યું, એવું વાંદરાએ કેમ કહ્યું હશે? તો કહો તો ચાલો તો કે કેમ કે સુગરી નાની છે અને એ તો વળી માળામાં રહે છે ને પાછી મને સલાહ આપે છે એમ વિચારીને વાંદરાઓએ કહ્યું હશે. વાંદરાઓ વારંવાર શું બોલતા હતા? બોલો તો વાંદરાઓ શું બોલે વારંવાર? તો કે વાંદરાઓ વારંવાર હુપા હુપ હુપા હુપ એવું બોલતા હતા. હવે 7મું, સુગરીની સલાહ સાચી હતી કે ખોટી? કેમ? તો સુગરીની સલાહ સાચી હતી. કેમ કે ઘર બનાવીએ તો ઠંડી, ગરમી અને વરસાદથી બચી શકાય અને શાંતિથી રહી શકીએ. હવે 8મું, તો કે સુગરીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી? તો કે કેમ કે વારંવાર સુગરીના કહેવા છતાં વાંદરાભાઈ સુધરતા જ ન હતા. એટલે પછી સુગરીએ વાંદરાભાઈની ચિંતા કરવાની છોડી દીધી. હવે 9મો પ્રશ્ન છે, નીચેનામાંથી કોણ પોતાનું ઘર બનાવે? તો જે બનાવતું હોય તેની જોડે ખરાની નિશાની કરવાની છે. તો ચલો મને હવે કહેજો, બિલાડી પોતાનું ઘર બનાવે કોઈ દિવસ? હા કે ના? ના બનાવી શકે, એટલે ત્યાં શું આવશે? ખોટું. પછી ચકલી પોતાનું ઘર બનાવે? તો હા, ચકલી પોતાનો માળો પોતાની જાતે બનાવતી હોય છે ને, તમે જોતા હશો ઘરની આગળ હોય, ઝાડ ઉપર હોય, તો એવી રીતે ચકલી માળો બનાવે. પછી કબૂતર બનાવે. કૂતરો તો કે ના બનાવે, કૂતરો કોઈ દિવસ માળામાં રહે? કૂતરો તો બહાર રહેતો હોય, ફળિયામાં રહેતો હોય, સોસાયટીમાં રહેતા હોય, સોસાયટીમાં રહેતા હોય, અમુક વખત કૂતરાઓને પાળતા હોય, તો એ રીતે કૂતરો રહેતો હોય. અને ગાય તો ના રહે. ગાય માટે આપણે જોવા જઈએ તો ખેડૂત ગાય રાખતો હોય તો એ ગમાણ બનાવે છે ગાય માટે, અને ગાય એ ગમાણમાં રહેતી હોય છે, પરંતુ ગાય પોતે પોતાની જાતે ઘર બનાવતી નથી. તો કોણ? ચકલી અને કબૂતર પોતાની જાતે ઘર બનાવે છે. હવે આગળ બાળકો જોઈએ તો અભિનય છે. તો એ બાળકો તમે જે વાંદરાભાઈની વાર્તા જોઈ, આપણે સમજ્યા, તેના આધારે તમે વાંદરાભાઈ હોય, ખટખટ હોય, વાંદરાભાઈ એટલે કે ખટખટ હોય તો તમે કેવી રીતે ઠંડી ભગાડો, ગરમી ભગાડો અને ચોમાસામાં વરસાદથી બચવા માટે શું કરો, તો તેવો અભિનય તમારે કરવાનો છે. પહેલું, તમે વાંદરાભાઈ છો, ઠંડી, ગરમી, વરસાદથી બચવા શું કરશો, તો તેવો અભિનય તમારે જાતે કરવાનો છે. પછી તમે સુગરી છો, વાંદરાને શું કહેશો, તો તમે વિચારો. તો વાર્તા આપણે સમજ્યા, તો એમાં સુગરીએ શું કહેતો હતો, તો એ રીતે હવે તમે છો સુગરી, તો તમે વાંદરાભાઈને શું કહેશો? તો સુગરી ચટપટે તો વાંદરાને કીધું કે વાંદરાભાઈ તમે ઘર બનાવી લો, પણ વાંદરાભાઈ માન્યા નહીં. તો હવે તમે સુગરી હોય તો તમે વાંદરાભાઈને શું કહેશો, એવો અભિનય તમારે કરવાનો છે. પ્રશ્ન 8, છૂટી ગયેલા શબ્દ શોધો, વાર્તામાં જોઈ વાક્ય ફરી લખો. તો અહીંયા આગળ એક ઉદાહરણ આપેલું છે, 12 માસ એક ઝાડથી બીજા પર ફરતો રહે. તો આમાં શું રહી જાય છે? ઝાડ રહી જાય છે. તો જુઓ તો 12 માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો હતો. તો બીજા ઝાડ આવ્યું, ત્યાં ઝાડની નીચે લીટી કરવાની અને આખું વાક્ય પૂરું કરવાનું. હવે આગળ જોઈએ. પહેલું, ખટખટે ઘર પાસે અચરજ જોયું. તો ખટખટે એક ઘર પાસે અચરજ જોયું, ત્યાં એક લખેલું છે, ત્યાં નીચે લીટી કરવાની. પછી બીજું છે, બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા છે? તો કેવા, તો વચ્ચે કયો શબ્દ રહી ગયો? તો કે બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થથરે છે, એટલે કયો શબ્દ રહી ગયો? રે. પછી ત્રીજો શબ્દ, ઉનાળામાં ગરમી લાગશે ને ચોમાસામાં બચી શકાશે. તો આમાં શબ્દ રહી જાય છે. જુઓ તો આગળ વાર્તામાં ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં વરસાદથી બચી શકાશે, એટલે કે ગરમી ઓછી આવ્યું, ત્યાં નીચે લીટી કરવાની. ખટખટ એ તારે નથી બનાવવું, તો કે આમાં ખટખટ તારે ઘર નથી બનાવવું. આમાં 2 શબ્દો રહી જાય છે. કયો? તો કે ખટખટ અને ઘર. વાંદરાઓ એ ન બનાવ્યું તે ન જ બનાવ્યું. તો આમાંય પણ 2 શબ્દ રહી જાય છે. વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું, એટલે કે ઘર અને ન, એ 2 શબ્દ રહી જાય છે. આ તમારે લખવાનું છે. પછી
આવે છે ખાલી જગ્યા પૂરો અને મોટેથી વાંચો. તો આમાં આપણે ખાલી જગ્યા પૂરવાની છે. બાજુમાં 2 વિકલ્પો આપેલા છે, એમાંથી કોઈ એક વિકલ્પ અહીંયા લખીને આખું વાક્ય બનાવવાનું છે. તો માણસોને તાપતા જોઈ ખટખટને ખાલી જગ્યા લાગી તો શું લાગ્યું તું, નવાઈ કે નવરાશ? તો કે નવાઈ. તો માણસોને તાપતા જોઈ ખટખટને નવાઈ લાગી. પછી બીજું, માણસો ખાલી જગ્યાથી તાપતા હતા અને વાંદરાઓએ તાપણું કરવા ભેગા કર્યા. તો આમાં 3 વિકલ્પો આપેલા છે, તો આમાં 2 ખાલી જગ્યા છે. તો 2 ખાલી જગ્યામાં એક એક લખવાનું છે. તો માણસો શેનાથી તાપણી કરતા, તો કે લાલ અંગારા. તો માણસો લાલ અંગારાથી તાપતા હતા અને વાંદરા ભાઈઓએ તાપણું શેનાથી કર્યું હતું, વાર્તામાં જોયું ને આપણે, તો લાલ મરચાં ભેગા કરીને. ખટખટે હુપાહુપ કરી પોતાના મિત્રોને બોલાવ્યા. આમાં મિત્રો એ ખાલી જગ્યા છે. પછી ઉનાળામાં ખટખટને ખૂબ ખાલી જગ્યા થતો. તો ઉનાળામાં તો ખટખટને શું થતું, પરસેવો. આખરે થાકીને સુગ્રીએ વાંદરાઓની ખાલી જગ્યા કરવાની છોડી દીધી. આપણે વાર્તામાં જોયું ને, છેલ્લી લાઈનમાં આવ્યું હતું, આખરે થાકીને સુગ્રીએ વાંદરાઓની શું કરવાનું છોડી દીધું, તો કે ફિકર. પછી પ્રશ્ન 10 છે. બ માંથી સરખા અર્થવાળું વાક્ય શોધી તેનો ક્રમ બનાવો. તો અહીંયા આગળ આપણને જોડકા જેવું આપેલું છે. એક અ આપેલું છે અને બીજું છે બ. તો અમાં વાક્યો આપેલા છે અને બમાં પણ વાક્ય આપેલા છે. તો અમાં અને બમાં બેમાં એક સરખું લાગતું હોય એવું આપણે પસંદ કરવાનું છે. તો બધા ધ્રુજતા બોલતા હતા. તો એમાં શું આવે, ધ્રુજતા એટલે ઠંડી લાગી હોય ત્યારે તે ધ્રુજારી થાય ને, એટલે આમાં વાક્ય આવશે ગ. તેઓ ઠંડીથી થરથરતા વાતો કરતા હતા. એના જેવું થયું ને એક સરખા જેવું વાક્ય, એટલે એમાં પહેલામાં શું આવશે, ગ. પછી બીજું છે, અચાનક વરસાદ તૂટી પડ્યો. વરસાદ એટલે આમાં જો આકાશમાંથી ખૂબ પાણી વરસવા લાગ્યું. વરસાદ અને પાણી બે એક સરખું થાય એટલે એ ક આવશે. પછી ત્રીજું છે, આકાશમાંથી આગ વરસી રહી છે અને એમાં શું આવશે, ગ. તો કે ખૂબ તાપ લાગે છે. આગ અને તાપ બે સમાનાર્થી શબ્દો છે એટલે શું આવશે, ગ. ચોથું, 12 માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરે. તો આમાં શું આવશે, ચ. આખું વર્ષ તેઓ ફર્યા કરે. પાંચમું, વાંદરાઓએ પૂંછડીઓનો મિનારો બનાવ્યો. એટલે આમાં શું આવશે, ખ. તેમણે ઊંચા મિનાર જેવો આકાર કર્યો. મિનાર તમે લોકોએ જોયો હશે ને બાળકો. પછી આગળ એક અભિનય છે, એ તમારે તમારી જાતે કરવાનો છે. એની આગળ આપણે જોઈએ 12મું, તો ઋતુ ઓળખો અને લખો. તો ચાલો ઋતુઓને ઓળખવાની આપણે કોશિશ કરીએ. ઋતુઓના કેટલા પ્રકારો હોય છે, 3. કઈ ઋતુ હોય, શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો ચાલો આમાં આપણે ખાલી જગ્યાઓ છે એ જોઈએ. મારા ઘરમાં મને જરાય ઠંડી ન લાગે. તો આ ક્યારે એવું થાય, શિયાળામાં આપણને થાય. એટલે શું લખેલું છે ઉદાહરણમાં, શિયાળો. તો હવે બીજું, બધા વાંદરા પાણીથી ભીંજાઈ ગયા. તો પાણીથી ક્યારે ભીંજાઈ ગયા, ક્યારે ભીંજાઈ જવાય, ચોમાસું હોય ત્યારે, વરસાદ પડતો હોય ત્યારે. એટલે આમાં શું આવશે, ચોમાસું. પછી ત્રીજું, સુગરી માળામાં ઝૂલતી હતી. તો શિયાળો. ચોથું, વાંદરા પૂંછડી માથે મૂકી બેઠા. તો વાર્તામાં તમે જોયું ને, વાંદરાઓએ ક્યારે પૂંછડીઓ માથે મૂકીને બેઠા હતા, જ્યારે વરસાદ પડતો હતો ત્યારે. એટલે શું આવશે, ચોમાસું. પછી 5મું, વાંદરાઓએ માણસોની નકલ કરી. તો ક્યારે માણસોની નકલ કરી હતી, શિયાળામાં. શિયાળામાં ઓલું તમે જોયું હતું ને, લાલ મરચાંનું કર્યું હતું ભેગા કરીને, ધુમાડો કર્યો હતો. ક્યારે કર્યું હતું એ, શિયાળામાં. એટલે શું આવશે, શિયાળો. પછી 6થું, ઝાડના છાંયે બેસી વાંદરા એકબીજાને પંખો નાખતા હતા. ક્યારે એવું કરતા હતા, વાંદરાના છાંયે નીચે બેસી પૂંછડી વચ્ચે પવન નાખતા હતા. ક્યારે કરતા હતા, ઉનાળામાં. એટલે શું આવશે, ઉનાળો. પછી 7મું, તો આકાશમાંથી વરસે આગ, ડોસી મને પવન નાખ. ઉનાળો. 8મું, સળગાવીને લાકડા તાપણું કરે માકડા. તો ક્યારે આપણે તાપણું કરવાનું હોય, શિયાળામાં. 9મું,
ડાળે ડાળીએ ફરીએ ને કૂદીએ ઘરના છાપરા. તો ક્યારે વાંદરાઓ ડાળીએ ડાળીએ ફરતા હતા અને કૂદકા મારતા હતા ઘરના છાપરા પર? તો શિયાળામાં. અને એ કેમ કરતા હતા? ઠંડી ભગાડવા માટે. ગડગડાટ કરતા વાદળા પાણી આગળ પાછળ. તો ક્યારે વાદળાઓ ગડગડાટ કરે અને પાણી હોય વધારે પડતું? તો એ ક્યારે કઈ ઋતુમાં હોય? ચોમાસામાં. એટલે શું જવાબ આવશે? ચોમાસું. હવે આગળ આપણે જોઈએ બાળકો, તો પ્રશ્ન 13 છે, શું હલકું અને શું ભારે એ કેવી રીતે ખબર પડે તે કરવાનું છે આપણે. તો જોઈએ પહેલું છે સુગરીનો માળો કે ઝાડની ડાળી. તો આ બેમાંથી કોણ હલકું અને કોણ ભારે? તો જો સુગરીનો માળો હોય તે હલકો અને ભારે કોણ? તો ઝાડની ડાળી. બીજું છે લાકડાનું ટેબલ કે પ્લાસ્ટિકની ખુરશી. તો આ બેમાંથી હલકું કોણ અને ભારે કોણ? કહો તો મને બાળકો. તો હલકું કોણ? પ્લાસ્ટિકની ખુરશી. અને ભારે કોણ? લાકડાનું ટેબલ. પછી ત્રીજું ગુજરાતીની ચોપડી કે ગણિતની ચોપડી. આમાંથી જાડી ચોપડી કઈ હોય છે? ગણિતની જાડી હોય છે ને, અને તે તમને ભણવામાં પણ અઘરી લાગતી હોય છે. એટલે હલકું કોણ? ગુજરાતીની ચોપડી. અને ભારે કોણ? ગણિતની ચોપડી. પછી ચોથું છે પેન્સિલ કે રબર. આ બેમાંથી હલકું કોણ હશે અને ભારે કોણ હશે એ ખબર પડે ને તમને હવે? પેન્સિલ હલકી અને રબર ભારે. પછી લખોટી ભારે કે હલકી? તો કે લખોટી હલકી અને પ્લાસ્ટિકની દડો ભારે. તો પાંચમામાં શું આવશે? લખોટી હલકી અને પ્લાસ્ટિકનો દડો ભારે. હવે આગળ આપણને આપ્યું છે 14મો પ્રશ્ન, કોણ છે તે શોધો અને તેના વિશે એક વાક્ય લખો. તો ચલો આપણે ઉદાહરણ પહેલાં જોઈએ. તો 4 અક્ષરનું એક નામ છે, એ આપણે શોધવાનું છે. નામના છેલ્લા 2 અક્ષરો તર, એટલે કે જો બાજુમાં છેલ્લા 2 ખાનામાં તર લખેલું છે ને. પછી છે ત્રીજો અને પહેલો અક્ષરથી બને તક, એટલે કે ત્રીજો અને પહેલો, એટલે પહેલો અક્ષર ક આવે અને ત્રીજો અક્ષર ત આવે અને ચોથો અક્ષર તો ર છે. એટલે વચ્ચેનો કયો અક્ષર રહ્યો એ તમારે શોધવાનું. તો કોણ હશે? તો કે કબૂતર. તો કબૂતરનું વાક્ય બનાવો તો કે કબૂતરને ચણતા જોવાની મજા પડે. આ એક ઉદાહરણ આપણને આપેલું છે, એના આધારે બીજા 4 આપણે કરવાના છે. તો ચલો કરીએ આગળ. ફરી પહેલું તો કે 4 અક્ષરનું એનું નામ છે, એટલે કે 4 અક્ષરનું કોઈ એક નામ છે. નામના પહેલા 2 અક્ષરો છે કરો. તો કરો લખો તો પહેલા 2 ખાનામાં કરો. પછી પહેલા અને છેલ્લા અક્ષરથી બને કયો, એટલે કરો આવી ગયો, એમાં પહેલો અક્ષર ક આવી ગયો અને હવે છેલ્લો અક્ષર કયો છે? યો. તો લખો તો કરો, વચ્ચેનું ખાનું ખાલી અને યો. તો ત્રીજા અક્ષર તમે શું ધારશો અને શું બનાવશો? તો મળશે 8 પગવાળા જંતુનું નામ. તો કયું નામ મળ્યું તમને? વિચારો તો બાળકો. કરોળીયો. તો હવે વાક્ય બનાવો. તો કે કરોળીયો ઝાડુ બનાવે છે. પછી બીજું 4 અક્ષરનું એનું નામ, તેના ત્રીજા, બીજા અને પહેલા અક્ષરથી બને ચરક. આમાં ચરકમાં ત્રીજો અક્ષર ક, બીજો અક્ષર ર અને પહેલો અક્ષર ચ. એટલે શું છે? ત્રીજા, બીજા અને પહેલા અક્ષરથી, એટલે કરચ થાય ને, કરચ. પછી છે ચોથા અને પહેલા અક્ષરથી બને લો, એટલે કે પહેલો શબ્દ ક અને છેલ્લો શબ્દ લો લખવાનું. એટલે તો એ કોણ હશે? તો કોણ હશે? વિચારો તો વચ્ચેનો કયો શબ્દ રહ્યો? કરચ લો. બની ગયું. હવે આગળ આનું વાક્ય લખવાનું. તો કે કરચલો પાણીમાં રહે છે. પછી ત્રીજું 4 અક્ષરનું નામ છે, પહેલા અને બીજા અક્ષરથી બને દર. પછી છે પહેલા અને ચોથા અક્ષરથી બને દડો, એટલે પહેલો અક્ષર દ લખવાનો અને ચોથો અક્ષર ડો લખવાનો. પછી પહેલા 3 અક્ષરોથી બને એક કારીગર, એટલે 3 અક્ષરનું નામ છે, એમાં 3 અક્ષરથી શું બને છે? કારીગર. તો કયો કારીગર બને? દરજી. તો તે કોણ હશે? તો કે દરજીડો. તો એનું વાક્ય લખો તો કે દરજીડો પોતાનો માળો સીવીને બનાવે છે. પછી છે આગળ ચોથું,
તો કે 5 અક્ષરનું નામ છે. એમાં પહેલા 2 અક્ષરથી બને કાન. ત્રીજા અને 5મો અક્ષર ભેગા થઈ બને કાન ખરો. તો કે પહેલા, બીજા અને ત્રીજા અક્ષરમાં લખવાનું કાન ખ અને છેલ્લા અક્ષરમાં લખવાનું રો. વચ્ચેનું ખાનું ખાલી રાખવાનું. એટલે પછી હવે આગળ બને ચોથો અક્ષર માથામાં પડે તે ખંજવાળ આવે. તો માથામાં શું પડે ને જેનાથી ખંજવાળ આવે? બોલો તો બાળકો. જુ. એટલે શું બન્યું? હવે વાક્ય આખું શબ્દ બનાવો તો કાન ખજૂરો. તો એનું વાક્ય કાન ખજૂરાને ઘણા બધા પગ હોય છે. હવે આગળ જોઈએ આપણે તો 2 ચિત્ર આપેલું છે. એમાં એક તેજલનું ઘર છે અને એક વિવેકનું ઘર છે. તો આ 2માં જે જુદું પડતું હોય તે આપણે લખવાનું છે. અહીંયા આગળ 5 વાક્યો લખવાના છે. તો ચલો આપણે ચિત્રોને જોઈએ. તો પહેલું છે તેજલનું ઘર ઉપરનું છે અને બીજું નીચેનું છે એ વિવેકનું ઘર છે. તો તેજલના ઘરમાં 3 પક્ષી છે. તો દેખાય છે ને તમને ઉપર 3 પક્ષીઓ રહ્યા? જો ચિત્રમાં જુઓ મારી સાથે. અને વિવેકના ઘરમાં 2 પક્ષી છે. એ નીચેના ચિત્રમાં દેખાય છે એ વિવેકનું ઘર છે. ત્યાં જુઓ તો 2 પક્ષીઓ દેખાય છે ઉપર, ઘરની ઉપર. તો દેખાય ને ત્યાં 2 પક્ષી છે. પછી તેજલના ઘરમાં દાદા બહાર બેઠા છે અને વિવેકના ઘરમાં કોણ બેઠું છે? દાદીમાં બહાર બેઠા છે. પછી ત્રીજો, તેજલના ઘરની બહાર જે લીમડો છે તે જાડો છે અને વિવેકના ઘરની બહાર જે લીમડો છે તે પાતળો છે. પછી તેજલના ઘરમાં ઘર છે ત્યાં જુઓ તો 2 બારીઓ છે અને વિવેકના ઘરમાં એક જ બારી છે. પછી 5મું છે તો કે તેજલના ઘરમાં લીલું ચોરસ દેખાય છે ને? જુઓ તો બાળકો લીલું ચોરસ છે. જ્યારે વિવેકના ઘરમાં વાદળી ગોળ છે. વાદળી કલરનું અને કેવું છે? ગોળ છે એનું. અને તેજલના ઘરમાં કેવું હતું? ચોરસ. તેજલના ઘરની બહાર જે ઝાડ છે તેની ઝાડની ડાળી પર એક પક્ષી બેઠું છે. જ્યારે વિવેકના ઝાડની ડાળી પર કોઈ પક્ષી બેઠું નથી. હવે તેજલના ઘરનું બારણું છે ત્યાં જુઓ તો શુભ અને લાભ લખેલું છે. જ્યારે વિવેકના ઘરના બારણે શું દોર્યું છે? સાથીઓ દોરેલો છે. ત્યાં કંઈ લખ્યું નથી પણ સાથીઓ દોરેલો છે. પછી આગળ છે ઘરની સાઈડમાં જો પથ્થરો છે તેજલના ઘરમાં, જ્યારે વિવેકના ઘરની સાઈડમાં પથ્થરો નથી. આવું બીજું ઘણું બધું અલગ છે જે તમારે જાતે શોધવાનું છે. મેં આટલું શોધીને તમને સમજાવ્યું અને એના આધારે કેટલાક 5 વાક્યો આપણે લખવાના છે તે લખી દેવાના છે. હવે તમારે કહેવાનું છે તમારા ઘર વિશે વાત કરો. ઘરમાં તમને શું ગમે છે અને કયા ફેરફાર કરવા જેવા છે એ તમારે અહીં લખવાનું છે. તમે તમારું ઘર નવું બનાવો તો કેવું હોય તે તમારે અહીંયા નીચેની લીટીઓ આપેલી છે એ તમારે જાતે લખવાનું છે. આ તમને હું હોમવર્કમાં આપું છું. આગળ છે 16મું રીડિંગ ક્રિકેટ. આમાં 2 ટીમો બનાવવાની છે વિદ્યાર્થીઓએ. આ તમારી જાતની પ્રેક્ટિસ છે અથવા તો તમારે ગ્રુપમાં કોઈ બી પ્રેક્ટિસ કરવી હોય તો કરવાની છે. આ આપણે ઓનલાઈન ના શીખી શકીએ એટલા માટે આ તમારે સ્કૂલમાં કરવાનું અથવા તો તમારે જાતે આનું પ્રેક્ટિસ કરવાની કે રમત રમવાની. આ રમત જેવું છે એનો તમારે જાતે મુહાવરો કરવાનો છે. આગળ આપણે જોઈએ તો 17મું છે ગીત. ચલો તો બાળકો ચલો હવે આપણે આ ગીતને જોઈએ અને સમજીએ. ટીકુ બહેન તો વાંચનના શોખીન. એટલે આમાં એક ટીકુ બહેન છે જે વાંચનના શોખીન છે. તો ચલો હવે ગીત ગાઈએ. ટીકુ બહેન તો વાંચનના શોખીન, વાંચે નાના અક્ષરવાળી ચોપડીઓ રંગીન. ટીકુ બહેન તો વાંચનના શોખીન. એટલે આમાં ટીકુ બહેન છે જે વાંચનના શોખીન છે અને વાંચે છે કેવી? તો કે નાના અક્ષરવાળી ચોપડીઓ. અને એ પણ ચોપડીઓ પણ કેવી? રંગીન. છોટા ભીમને સોટી પોથી બધું જ વાંચે ખૂબ, બધી જ વાર્તા દાદી માફક બોલે આબેહૂબ. તો છોટા ભીમને સોટી પોથી એટલે કે છોટા ભીમ વાળી વાર્તાની ચોપડી આવે ને તે વાંચે છે અને બધી જ વાર્તાઓ દાદી માફક બોલે આબેહૂબ એટલે કે દાદી આપણને કેવી રીતે વાર્તાઓ સંભળાવે
એવી રીતે આ ટીકુ બહેન વાર્તાઓ વાંચી વાંચીને એમની જેમ બોલે છે. ટીકુ બહેનનું લેસન કરતો વાર્તામાંનો જીન એટલે કે ટીકુ બહેનને વાર્તાઓ બહુ ગમતી હતી અને એમની લેસન પણ કરતા હતા. ટીકુ બહેન તો વાંચનના શોખીન. ટીકુ બહેનના ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા એટલે કે ટીકુ બહેનના ઘરમાં અલગ અલગ પ્રકારની કેટલી ચોપડીઓ છે અને એની વધારે પડતી થપ્પીઓ છે અને વધારે પડતી ચોપડીઓ છે. ટીકુની આજ્ઞાથી સાથે વાંચે મમ્મી પપ્પા એટલે ટીકુ પાછી પોતે તો વાંચતી પણ એના મમ્મી પપ્પાને પણ વંચાવતી અને કહેતી કે પપ્પા મમ્મી આ વાંચો તમે, એટલે એ વાંચવાનું કહેતી અને એના મમ્મી પપ્પા તેની આજ્ઞાનું માન રાખવા માટે વાંચતા પુસ્તકો. વાંચતા વાંચતા ઊંઘી જઈને પહોંચી જતા ચીન એટલે વાંચતા વાંચતા તે ઊંઘી પણ જાય ટીકુ બહેન અને એ સપનામાં ક્યાં જતા રહે? ચીનમાં પણ જતા રહે એવા એને સપના પણ આવતા હતા. ટીકુ બહેન તો વાંચનના શોખીન. એક દિવસ તો અજવાળામાં થયા ટીકુ બહેનને ગુમ. આખા ફળે શોધે સૌ કોઈ જાજી પાડે બૂમ એટલે કે એક દિવસ તો વાંચતા હતા ટીકુ બહેન, આપણને દેખાય છે ને ટીકુ બહેન જો ખાટલા નીચે વાંચે છે અને અજવાળામાં થયા ટીકુ બહેન ગુમ એટલે ઘરમાં મમ્મી પપ્પાને લાગ્યું ટીકુ બહેન ક્યાં જતા રહ્યા, ક્યાંય દેખાતા નહોતા. એટલા માટે એ ફળિયામાં બધે શોધવા લાગ્યા અને બૂમો પાડવા લાગ્યા. સાણા ટીકુ બહેન પલંગ નીચે વાંચનમાં તલ્લીન અને ટીકુ બહેન જો વાંચે છે ક્યાં પલંગની નીચે અને એ પણ વાંચવામાં પણ કેવા છે તલ્લીન. ટીકુ બહેનને વાંચનનો શોખ અને ટીકુ બહેનને તો બધા શોધતા હતા, બહાર પણ હતા એ પલંગની નીચે અને વાંચે છે ચોપડી અને વાંચનમાં તલ્લીન છે એટલે કે ટીકુ બહેનને વાંચનનો શોખ છે. તમને બાળકો વાંચવાનો શોખ છે ને કે તમને બીજું કંઈ ગમે છે? બોલો તો. હવે આગળ આપણે આ ગીત ગયા સમજ્યા એના આધારે કેટલાક પ્રશ્નોના જવાબ છે તો ચલો આપણે જોઈએ એને આગળ. પહેલું, ટીકુ બહેનને શું બહુ ગમતું? બોલો તો કે ટીકુ બહેનને વાંચવું બહુ ગમતું હતું. તમે શું વાંચો છો? તો તેનો જવાબ તમારે જાતે આપવાનો છે. તમે જે કોઈ બાળ વાર્તાઓ કરતા હોય, વાર્તાઓ વાંચતા હોય કે કોઈ જોક્સ આવડતો હોય એવી કોઈ ચોપડીઓ વાંચતા હોય એના નામ તમારે અહીં લખવાના છે. ત્રીજું, વાંચવું, લખવું, ગાવું, રમવું આ ચારમાંથી તમને શું કરવાનું ગમે છે એ તમારે અહીં જાતે લખવાનું છે. તમને વાંચવાનું ગમતું હોય તો વાંચવાનું લખવાનું, ગાવાનું ગમતું હોય તો ગાવાનું લખવાનું, રમવાનું ગમતું હોય તો રમવાનું લખવાનું, એ તમારે જાતે જ લખવાનું છે. તમે ક્યારે વાંચવા બેસો છો? તો બોલો તો બાળકો, તમને ક્યારે વાંચવાનું વધારે પસંદ આવે? તો કોઈ સવારે વહેલા ઉઠીને વાંચતા હશે કે કોઈ સાંજે જમીને વાંચવા બેસતા હશે. તો તમને શું આમાંથી વધારે ગમે છે વાંચવાનો કયા ટાઈમે વાંચવા બેસો છો એ તમારે લખવાનું છે. જો સવારે વહેલા ઉઠીને વાંચવા બેસો તો વધારે સારું. તો હવે ફરી તમે જો સાંજે વાંચતા હોય તો સવારે વહેલા ઉઠીને વાંચવા માટે બેસવાનો પ્રયત્ન કરજો. છઠ્ઠું, ટીકુ બહેને તેના મમ્મી પપ્પાને શું કરવાનું કહ્યું હતું? તો બોલો તો બાળકો, આગળ આપણે જોયું ને ગીતમાં તો ટીકુ બહેને તેના મમ્મી પપ્પાને વાંચન કરવા માટેનું કહ્યું હતું. તમારા ઘરમાં કોણ કોણ વાંચે છે? તો બાળકો, આનો જવાબ તમારે જાતે આપવાનો છે અને લખવાનો છે. તમારા ઘરમાં જે કોઈ વાંચતું હોય એના નામ તમારે લખવાના છે. ધારો કે મમ્મી, પપ્પા, ભાઈ, બહેન જે વાંચતા હોય તે લખવાનું છે. તમારે ઘરે કઈ કઈ ચોપડીઓ છે? કાલે જવાબ આપજો. તો કે હવે બાળકો, તમારા ઘરે તમે જે ધોરણમાં ભણતા હશો તે ચોપડીઓ તો હશે જ, પણ તે ચોપડીઓના નામ અહીં લખવાના નથી. વધારાની તમે જે સ્કૂલમાંથી કે પુસ્તકાલયમાંથી જે ચોપડીઓ લાવતા હોય, લેતા હોય એના નામ અહીં લખવાના છે. તો કાલે બધા આનો જવાબ લેતા આવજો અને લખીને લાવજો. 9મું છે, બધા ટીકુ બહેનને ક્યાં શોધતા હતા? તો બધા ટીકુ બહેનને ફળિયામાં શોધતા હતા. ટીકુ બહેન ક્યાંથી મળ્યા?
ટીકુ બહેનને બધા ફળિયામાં શોધતા હતા અને મળ્યા હતા ક્યાંથી? તો કે ટીકુ બહેન પલંગની નીચેથી મળ્યા હતા અને એ શું કરતા હતા? તો કે સૂતા સૂતા ચોપડી વાંચતા હતા. પછી 19મું છે જોડો અને વાંચો. તો અહીં તમારે જોડકો જોડવાનું છે. તો ટીકુ બહેન, તો કે ટીકુ બહેનને શેનો શોખ હતો? તો કે વાંચવાનું ખૂબ ગમતું હતું. તેનું લેસન, તો એ ટીકુ બહેન લેસન શું કરતા હતા? તો કે વાર્તાનો જીન કરી આપતા. તેના ઘરમાં ઘણી બધી ચોપડીઓ હતી. તે પલંગની નીચે તો કે સંતાઈને વાંચતા હતા. બધા ટીકુ બહેનને બૂમો પાડી શોધતા હતા. આ જોડકા તમારે જોડવાના છે. પછી 20મું છે જુઓ, સમજો અને લખો. તો આમાં ઉદાહરણ આપ્યું છે નખીશો એટલે કે શોખીન. એટલે આમાં આડાઅવળા શબ્દો છે જે શબ્દોને સીધા કરીને એક શબ્દ બનાવવાનો છે. તો કે ડીપચો. તો આનો જવાબ શું આવશે? બોલો તો બાળકો. ચોપડી. પછી બીજું છે નજી. તો આનાથી શું આવશે? જી ન. ત્રીજો છે નસલે. તો આનાથી કયો શબ્દ નવો બનશે? લેસન. પછી ચોથું છે ફ. એટલે કે આનો શબ્દ બનાવો તો બાળકો તમે હવે. ફળી. પાંચમું નહેબ કુટી. તો કે આનું બનાવો તો હવે શબ્દ બનાવો તો કે ટીકુ બહેન. આવડીને બાળકો? હું સમજાવું છું એમાં ખબર પડે છે ને તમને? ગલંપ. તો કે પલંગ. જ્ઞાયા. તો કે આજ્ઞા. ઉળુવાજ. તો કે આનું સીધું શબ્દ બનાવો તો અજવાળું. પછી 21મું છે તમારા મિત્ર સાથે જોડીમાં બેસો. એટલે તમારો કોઈ મિત્ર હોય એની સાથે જોડીમાં બેસવાનું છે. ગીતના બીજા 5 શબ્દ ઉલટાવી લખો. એટલે ગીતમાંથી બીજા કોઈ તમને ગમતા હોય એ 5 શબ્દોને ઉલટાવી નાખવાના. અને હવે તમે અને તમારા મિત્ર એકબીજા સાથે ચોપડી બદલાવી લો અને તમારા મિત્રએ ઉલટાવેલ શબ્દો તમે સાચી રીતે લખો અને તમારા ઉલટાવેલા શબ્દો તમારા મિત્રને લખવા કહો. એટલે આ પ્રેક્ટિસ તમારે જાતે કરવાની છે અને આ એક રમત જેવું છે. તે તમારે તમારા મિત્ર સાથે રમત કરવાની છે અને રમવાનું છે. હવે આગળ આપણે જોઈએ મોટેથી ગાઓ. તો કે અહીંયા આગળ એક ગાવાનું છે અને એક જોક્સ જેવું છે. તો ચલો આપણે કરીએ એ આનો. જાણે મોટો કારીગર ગૂંથી ગૂંથી બનાવે ઘર, એવું પક્ષી કયું વળી? ડાળે લટકે જેનું ઘર. બોલો તો બાળકો શું આવશે? દરજીડો. ઉંદર મામા ચૂં ચૂં, સામે ઊભો ઊંચું, મીની મીની મ્યાઉ મ્યાઉ, ઓરી આવતો દૂધ પાવ. કેવું લાગ્યું બાળકો? જોક્સમાં મજા આવી ને? અને એક ગીત હતું એ પણ આપણે ગયા. હવે આગળ છે જોક્સ. તો ચલો જોક્સ હવે આપણે વાંચીએ. તો કે જોક્સને આપણે સમજીએ. આ પાઠમાં હવે કંટાળો આવ્યો હશે ને તમને? બહુ લાંબો પાઠ હતો. તો ચલો હવે આપણે જોક્સને માણીએ. તો કે દીપુ, હે ટીકુ કેવો રહ્યો દિવસ? અહીંયા દીપુ કહે છે ટીકુને તો કેવો રહ્યો દિવસ એમ પૂછે છે. તો ટીકુ શું કહે છે? બેકાર યાર, અમારા ટીચરને કશું જ સાચું ન કહેવાય. તો દીપુ શું કહે છે? કેમ? તો કે ટીકુ જવાબ શું આપે છે? એમણે પાટિયામાં રાષ્ટ્રગીત લખ્યું ને પૂછ્યું રાષ્ટ્રગીત કોણે લખ્યું? એવો પ્રશ્ન પૂછ્યો. તો દીપુ કહે તો એવો પ્રશ્ન પાછો પૂછે છે ટીકુને. તો ટીકુ શું કહે છે? મેં કહ્યું સર તમે તો મારી સામે ડોળા કાઢી જોઈ રહ્યા. તો રાષ્ટ્રગીત કોણે લખ્યું તો મને કમેન્ટમાં જણાવજો. તો દીપુ કહે હા હા હા, આ એક જોક્સ હતો પણ આનો જવાબ તમે મને કમેન્ટ બોક્સમાં કરજો. હવે બાળકો શરૂઆતમાં તમે જો વાંદરાનું ચિત્ર જુઓ. હવે બાળકો મેં તમને શરૂઆતમાં કીધું હતું ને વાંદરાભાઈને વાંચતા આવડે છે કે નહીં? તો વાંદરાભાઈને વાંચતા આવડે એવો આપણે પાઠ છે. તો વાંદરાભાઈ શું કરતા હતા? ચોપડી લઈને બેસી ગયા હતા. પણ હજુ સુધી જુઓ બાળકો, આ વાંદરાભાઈને વાંચ કરે છે, ઊભા થઈને
આમ તેમ ફરતા જાય છે, વાંચવા માટેનું શીખવા જાય, પણ ચશ્મા આવી ગયા. જો ચિત્રમાં ચશ્મા દેખાય છે ને, પણ હજુ સુધી વાંદરાભાઈને વાંચતા આવડતું નથી અને જેઓ ફરી રહ્યા છે અને ગોથા મારે છે, પણ વાંચતા હજુ સુધી શીખી શક્યા નથી. તો બાળકો, મજા આવીને? તો વિડીયો અંત સુધી જોવા બદલ આભાર. જો બાળકો વિડીયો ગમ્યો હોય તમને અને ભણવાની મજા આવતી હોય અને તેમ છતાં તમે હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરો કે જેથી નવા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે. બાય. જય દ્વારકાધીશ.